તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો? મજામાં? સારું છે ને? હાતલપુરા કોઈ મારું છે ને વેલકમ છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો આજે બ્લોગમાં બહુ મજા આવવાની છે, કેમ કે આજે અમે કેદારનાથના મંદિરને અંદર દર્શન કરવાના છે. તો કેવી રીતના દર્શન થાય છે, કેટલી વાર લાઇનમાં ઊભું રહેવું છે, કે કેવી રીતનું ટ્રેકિંગ, શું બધી વસ્તુ આજ બ્લોગમાં દેખાડવાની છે. તો બ્લોગમાં લાસ્ટ સુધી બના રહેશો તો બહુ જ મજા આવવાની છે. તો રાતે 3 વાગ્યાના અહીંયા કને લાઈનમાં ઊભા થઈને હજુ સુધી અમારો નંબર આવ્યો નથી. જુઓ, લાંબી લાઈન છે અને 10 વાગે શાયદ નંબર આવશે. તો ઘણી લાંબી લાઈન છે અને જેટલી ઠંડી આપણે અહીંયા પડે છે ને શિયાળામાં, એટલી ઠંડી તો અહીંયા ઉનાળામાં પડે. તો જો જેકેટ બેકેટ પહેરીને બધા પાસે જો જેકેટ બેકેટ आराम आराम से बढ़िए, आराम से बढ़िए, आराम से बढ़िए, कोई दिक्कत नहीं, जल्दीबाजी मत करो, आराम से. તો અમારો હજી દર્શન કરવાનો નંબર આવ્યો નથી. જુઓ, અમે હજુ અહીંયા બેઠા છીએ, નંબર આવ્યો નથી. તો અત્યારે 10 વાગી જાય, હજુ નંબર આવ્યો નથી. શાયદ 12-1 પણ વાગી જાય. રાતે 3 વાગે ઉઠ્યા, લાઈનમાં ઊભા પણ હજી નંબર આવ્યો નથી. देखो, हमारे लोग इधर खड़े हैं और हम दूसरी लाइन में खड़े हैं. वो थोड़े पीछे रह गए हैं और हम आगे हैं. वो उस लाइन में है, हम इस लाइन में है. कैसी दिक्कत तो नहीं हुई ना कुछ रास्ते में? हाँ, नहीं हुई. तो बस तो 3 बजे से खड़े तो चलते रहो. केदारनाथ का मंदिर आ गया है. पैर तो नहीं दुख रहे ना? एकदम बढ़िया है. बढ़िया बढ़िया. दिया 2 लाइन पार करवानी, एक આ સાઈડ ની ઓલી સાઈડ. ફાઇનલી અત્યારે અમે મંદિર સુધી પહોંચવા આવ્યા છે, પણ હજી અમારે 3 લાઈનો પાર કરવાની છે. જો 1 2 3 ની લાઈન પછી અમારે દર્શન થઈ ગયા ને મારા દિલમાં તો શું છે ને એ જ નહીં ખબર. મારું આમ એટલો હેપી અને એટલો ખુશ ને આઈ એમ પ્રાઉડ ઓફ યુ ફીલ જબ્બર ખુશ છું. તો ઝપાટે દર્શન કરી લઉં ને તો મને કાંઈક શાંતિ થાય મારા રીવને. નકો મારાથી તો હવે રેવરાતું નથી. મારી માની સોગન બસ દિલમાં આમ ધબક થાય ક્યારે હું પહોંચું કેદારનાથમાં અંદર દર્શન કરું. તો ફાઇનલી હવે આટલી દૂરી અમારે બાકી છે કેદારનાથથી, તો હજી 1-1.5 કલાક નીકળી જશે, કેમ કે હજી અહીંયાથી લાઈન આમ બાજુ જાય છે. તો હવે દર્શન કરવામાં થોડીક જ વાર છે, પણ મારાથી તો રેવરાતું નથી. હું તો કૂદકા ભરું કે રાડું નાખું કે શું કરું ને એ ખબર જ નહીં પડતી. તો ફાઇનલી અત્યારે અમે કેદારનાથ મંદિર સુધી પહોંચી આવ્યા, પણ હજી અમે લાઈનમાં જ છીએ, હજી પહોંચ્યા નથી અંદર દર્શન કરવાનું. ગેટ અહીંયા કને છે ને અમારે હજી આટલી લાઈન પાર કરવાની, એટલે સમજી લો 1-1.5 કલાક હજુ લાગશે. રાતે 3 વાગે ઉઠ્યા છે દર્શન કરવા માટે અને અત્યારે વાગી ગયા છે 12. તો વિચાર કરો, 4 થી 5-6 કલાક જે લાઈનમાં ઊભું ભરવાનું, જે માણસની તાકાત હોય ને એ જ કેદારનાથ આવજો દર્શન કરવા. બાકી કોઈનું જેને પણ ફિલિંગ હોય તો એમને દર્શન ચોક્કસ થઈ જશે. તો જબરદસ્ત છે લોકેશન, નજારો. અને આ નજારો જોવા માટે મેં જેટલો ટાઈમ કાઢ્યો હોય ને શાયદ કોઈ કાઢે છે. ફાઇનલી મંદિરની બાજુમાં જ આવી ગયા છે. દિલની ધડકને ધબક થાય રહી ને હવે અંદર ખાલી દર્શન કરી લઈએ એટલે ડ્રીમ પૂરું થઈ જાય આપણું. અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે, એટલે અંદરના દર્શન તમે નહીં કરી શકો, બાકી બહારના તો દર્શન થઈ શકશે. એટલે અંદર અલાઉડ નહીં ફોન. ફાઇનલી અત્યારે અમે દર્શન કરી લીધા છે, તમે પણ બહારેથી દર્શન કરી લો. અમે તો અંદર ગર્ભાશયમાં જઈને દર્શન કરી આવ્યા છીએ અને જો હવે બહારે આવ્યા છે ને બહારનો વ્યૂ કાંક આવો છે. જુઓ અહીંયા કને વાદળા પણ આવો કેદારનાથના મંદિરને અડીને હાલે છે અને તમે જુઓ. બાકી અહીંયા કને જે દેખાય રહ્યું કૈલાસ પર્વત પણ અહીંયા કનેથી તમને દેખાશે. જે બરફ કહે ને એ પણ તમને જે પાછળ દેખાઈ રહ્યું બધે બરફ છે, બરાબર. અને આ છે આપણે કેદારનાથનું મંદિર, જે આપણે કઈ દાડાનું ડ્રીમ હતું. બાકી તો આપણે પ્રસાદી પણ લઈ દીધી, જબર મજા આવી દર્શન કરવાની.
તમે આટલા બધા ભાઈબંધો સાથે આયા ગુજરાતી ન્યૂઝ હા બીકે ન્યૂઝ બનાસકાંઠા ઓકે હા તો તમને એવું કેવું લાગ્યું હેલો ચાલુ છે મને બહુ મજા આવી હા. બરાબર છે ખરેખર આનંદ થયો આ ધરતી ઉપર આવતા હા. બરાબર છે ખરેખર ધામમાં મોટું ધામ એટલે કેદારનાથ કેદારનાથ ધામ બરાબર છે બરોબર છે માઇક ચાલુ છે બીકે ન્યૂઝ ચાલુ છે લાઈવ ચાલુ છે બહુ સારામાં સારી. હા ખરેખર મિત્રો પણ તમે પણ આવો જી જી હા આપણે પણ આવીશું હા હા બરાબર કેમેરામેન ફોકસ કરો બરાબર મજા પણ લેવાનો છે હા હા આનંદમાં રહેવાનું છે જી જી મસ્ત એન્ટ્રી આ થોડા તકલીફ પડે છે જે યાત્રીઓને એના માટે મોદી સાહેબને શું સપોર્ટ કરવી જોઈએ મોદી સાહેબને પહેલા એ ખબર પડે આ વાળું તો નહોતા મારી આ તો જે મોટા પીએમ ઉધી વાત આવી પડી ગઈ બધે. આમાં શું છે ખબર છે એક તો આ ખચ્ચરના જે મીંગણા થાય છે ને આપણને ગતું પસંદ નથી નથી પસંદ અને મને ખરેખર- પસંદ નથી સાહેબ ખરેખર આવા મીંગણા કરે ને સારો ગંધાય મોદી સાહેબને ખરેખર પેદલ યાત્રા કરવી જોઈએ હા ખરેખર એ ચોપરમાં આવે ખરેખર હું એમ કહેવા માંગુ છું હા, કે હા. હેલિકોપ્ટર ને ના કરે હેલિકોપ્ટરમાં ના હા કરાય હેલિકોપ્ટરમાં મત જે કરજો. પેદલ યાત્રા કરે છે ખરેખર હા. જે બે જુબાનોનો સહારો લે છે હા. આના કરતા પેદલ યાત્રા સફળ છે ને સફળ सफल से सफल से हाँ, जिंदगी के सफर में जी। नादानी से लेके जवानी तक ओके। वक्त का कारोबार चलता गया हम हाँ। चलते गए बराबर। लोग मिलते गए मेरा नाम ये बताया और दोस्ती हो गई कुछ उनकी गलतियाँ कुछ मेरी गलतियाँ कुछ छूट गए रास्ते में तो कुछ मिल गए हम सफर आप जैसे रास्ते में વાહ 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 શાબાશ મેરે શેર શાબાશ વો જુબન વાળા એક બાર એક જુબા बीके न्यूज लाइव चालू છે અહીંયા માઈક માઈક આ માઈક 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 હમો પકડો તમારો કોઈ ઇન્ટરવ્યુ આપું છું તમે હો બે જુબા પણ ખરેખર મિત્રો- कमजोर होते हैं वो लोग હા कमजोर होते वो लोग बेजुबानों का सहारा लेते बाकी मर्दना फाड़िया तो पैदल नहीं હા મોજ હા મારા હાવજો હા આ તો ગુજરાતી બોલે મારી જાન હો હા આ તો ગુજરાતી બોલે અને એમાં મારો બનાસકોઠો અને બનાસકાંઠો મારો બનાસકોઠો હા અરે નરેન્દ્ર કાકો ઓલા જોઈ ગયા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કોઠાવાળા તો કેવી મજા આવી છે કોઠાવાળા કેટલી મોજ કરાવી ભાઈ બધા ઈ અમારી ભેગે આપણે ભેગે આયા અરે, ઓલા જોઈ ગયા આપણે. ચંદ્રસિંહ. આયા, જેડીને આયા, પડી ગયું હોય ને દારૂ પડી ગયું. હજી તો અમારે 6 કિલોમીટર કાપવાનું એટલે સમજી લો ને 600 કિલોમીટર અમારી માટે એમ 100 કિલોમીટર અમારા માટે 600 કિલોમીટર જેટલું થાય છે. તો જુઓ હજી તો આ બાજુ જે લાઇટિંગ દેખાય રહી ને આ બાજુ જે લાઇટ દેખાય રહી ને આવી લાઇટો તો 10 પાર કરવાની છે જેટલા આવે ત્યાં સુધી પબ્લિક દેખશે મજા આવે બાકી આપણું ફેવરેટ સોંગ ચાલુ જ છે આપણા ફ્રેન્ડ કને સ્માઇલ પ્લીઝ તો જો આપણું ગ્રુપ આપણી બટાલિયન નીકળી ગઈ છે કેદારનાથની યાત્રા કરવા માટે 6 કિલોમીટર રહ્યું છે તો જાય જ છીએ હજી તો રાતે 12-1 વાગે પહોંચી જશું અત્યારે વાગ્યા છે 8 તો 12-1 વાગે પહોંચવું 6 કિલોમીટર કાપવાનો વિચાર કરો એટલે ઊંચી ચડાવ કરવાની છે ને તો વાત જ ના પૂછો વરીને ફ્રેન્ડ સર્કલ ઊભું છે તો એમને શું સુવિધા આજે કરવી જોઈએ આજે પબ્લિકને યાત્રીઓને યાત્રાળુઓને જે તકલીફ પડે છે વાહ, વાહ, મસ્ત યાત્રાઓને જે તકલીફ પડે છે એના માટે મોદી સાહેબને શું કરવું જોઈએ શું પગલાં લેવા જોઈએ મોદી સાહેબને પગલે ના લેવા જોઈએ હા. આપણે પગલે લેવું જોઈએ આપણે સ્વચ્છતા રાખવી પડે તમે બસમાં કચરો ફેંકો છો તમે બસમાં ખાઈ ખાઈને થાળીઓ ફેંકો છો સાચી ના વાત. ચાલે ના ચાલે ગલત બધાને વસ્તુ છે એ. ગલત વસ્તુ છે અને હું ખરેખર. આ ઉત્તરાખંડ સરકારને કહેવા માંગુ છું કે લીફ્ટની વ્યવસ્થા કરે ફટાફટ લીફ્ટની વ્યવસ્થા કરે ડાયરેક્ટ ફટાફટ. અહીંથી નેસે બે હા. ડાયરેક્ટ 2 કલાકમાં ઉપર પણ આ એની રોજી રોટી ઉપર દર્શન ઉત્તરાખંડની પણ જે મારા public સાહેબ છે, જન્નત જોવી હોય તો પહાડી થોડો વિસ્તારની ક્રિસ public લેવો છે. પડે જન્નતમાં પહાડી વિસ્તારની જેવું public હોય છે, તેમ. એમની રોજી રોટી માટે શું એમની રોજી રોટી લીફમાંથી મળશે એમને પૈસા લીફમાંથી આલવામાં આવશે ઉભા રહેજો, ઉભા રહેજો, એક મિનિટ ચાલુ હેલો હેલો ચાલુ છે માઇક ટેસ્ટ છે? ચાલુ છે માઇક ચેકિંગ ચાલુ છે હા હવે બોલો ચાલુ છે ને ચાલુ ના રેસી મારો તમે હા. નવો માઇક લાવો अरे वो एक शायरी हो जाए एक शायरी हो जाए कि कमजोर होते वो लोग હા हाँ વાહ 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 आप बोलो હા माइक आपके पास है શાયરી તો નહીં આવડે माइक आपके पास શાયરી તો નહીં શાયરી આવડે છે તમારી. इनकी मैन કોપી કરાવો એ પૂરી કરો શાયરી પૂરી કરો યાર લો આગળ શાયરી चलो माइक माइक लेने આગળ હેડો બીકે ન્યૂઝ લાઈવ ચાલુ છે ભાઈ વાહ, કોઈને વાહ, માઇક વાહ. માં બોલવાનું ભાઈ જે બોલવું હોય આ ચેનો હતો ગઢનો તો જબર મોજ આવે રહી અત્યારે 17 કિલોમીટર કાપી નાખ્યા છે જેડી લે. ને. તો એવો અહેસાસ નથી થતો ભાઈબંધો ભેગે કે થાકી રહ્યા એમ થાક લાગ્યો એવો જરાય અહેસાસ નથી થતો બાકી તો ઘણાય છે જો આ ખચ્ચર ઉપર જાહેર આ
એના તમે શું હાલ થતા હશો ને ખચ્ચરોના, એ તો તમે ખાલી અંદરથી રિલેક્સ કરી શકો છો. તો જુઓ તો કેનારાથી અમે હવે નીકળી રહ્યા, કેમ કે અહીંયા કને વરસાદ આવી ગયો છે અને મોસમ બહુ ખરાબ થઈ ગયો. તમે જુઓ ચાલુ પર વરસાદ ચાલુ છે. હવે અમે કેદારનાથના દર્શન કરી નીકળી ગયા છીએ. આ બધા જાદુદાર અમારા સરકારના માણસો છે ભાઈ, બધા હવે નીકળ્યા છે જુઓ ટ્રેકિંગ માટે. વરીને રિટર્ન જવાનું છે ગૌરીકુંડ. તો બધા વરસાદના પલળતા આવ્યા ને વરસાદ પણ છે. તમે જુઓ વરસાદ પણ ઘણો આવી ગયો હતો, એના કારણે હવે નીકળી રહ્યા અમે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રિક્ષા સ્ટેશન જોયું હશે, પણ આ ઘોડાનું સ્ટેશન છે. જો કેદારનાથમાં ઘોડાનું સ્ટેશન છે. અહીંયા કનેથી ઘોડા બુક કરીને ગૌરીકુંડ સુધી મૂકવા લે. તો આ બધું જે દેખાડ્યું આખું ગ્રાઉન્ડ, એ બધું ઘોડાનું સ્ટેશન છે, કહેવામાં આવે ઘોડાનું સ્ટેશન. તો જુઓ અહીંયા કનેથી ઘોડા બુકિંગ કરાવવા હોય તો અહીંયા કને કેદારનાથથી 2 કિલોમીટર આગળ ઘોડા બુકિંગ થાય અને અહીંયા કનેથી ગૌરીકુંડ સુધી લઈ જાય અને ગૌરીકુંડ વાળા અહીંયા કને મૂકી જાય. કેદારનાથથી 2 કિલોમીટર ઓળે. જુઓ આ ઘોડાનું સ્ટેશન. જો ચાલુ ઝરણું આવ્યું જાય રેન પકડી કઈ વરસાદ છે તો અમે ઝરણ ઝરણામાં આપણે હાલવા અંદરથી ચાલે હા. अरे माफी यहाँ क्या ठंडा पानी है. ઠંડા પાણીમાં બધા હાલે બાજુ, અમે પણ ઠંડા પાણીમાં જ હાલા રાખી છે. ને આ બાજુ તો વાદળ અંદર એલું વાદળ છે, મોટા મોટા પહાડ. કેદારનાથ તો રસ્તો જોયો ચાલુ પાણીમાં હાલવું જોઈએ. મોસમ કાંક હવે સાફ થયો છે, કાંક સારો થયો છે, વરસાદ ઓછો થયો છે. જો વાદળા પણ આવી ગયા છે, ડુંગર ઉપર પહાડ ઉપર બધા વાદળા આવી ગયા છે. તો જો દેખાતા નીચે તો જુઓ ફ્રેન્ડ, અહીંયા કને લેન્ડસ્લાઇડ થઈ છે, એટલે કે પહાડ ડર્યો. જુઓ આ પહાડને રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે. તો અહીંયા કને જેસીબી પણ કામકાજ ચાલુ છે, બધું જેસીબી દેખાય છે તમને. અહીંયા કને લેન્ડસ્લાઇડ થઈ હતી. જુઓ આ રસ્તો, આ પહાડ ડર્યો હતો, એટલે કે પહાડ ડર્યો ને ધર્યો હતો એમાં આપણી ભાષામાં. તો જુઓ અહીંયા કને જેસીબી કમ્પ્લીટ કરી નાખ્યું છે, હવે બધું બરાબર જ છે. હવે એ પહાડ તો ફાઇનલી ગાઈસ અમે કેદારનાથનું ટ્રેક પૂરું કરી નાખ્યું. આ વખતે આપનું રિટર્ન પાછા ગૌરીકુંડ પાછા આવી ગયા અને બધા ભાઈબંધ રેસ્ટ કરેલા. 2 ભાઈબંધ પાછળ એમની વાત જોયેલા. તો અમે ત્યાં સુધી અહીંયા બધાની રાહ જોવાની છે અને ભાઈબંધ બધા એવું બને. તો જો ગૌરીકુંડનો અમે બધોએ આખો ટ્રેક પૂરો કરી કેદારનાથનું ગૌરીકુંડ પાછા પહોંચ્યા. અને જો મારો આ બ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જાજો. અને મળતું બીજા આવા બ્લોગમાં. તો બધાને જય માતાજી.